કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સો ગાઈઝ, અત્યારે વાગવામાં થઈ ગયા છે સવારના 9 અને જસ્ટ અમે લોકો રેડી થઈ ગયા છે અને અત્યારે અમે લોકો નીકળી રહ્યા છે મામાના ઘરે જવા માટે, મતલબ મામાને રાખડી બાંધવા માટે. મમ્મી રાખડી બાંધશે અને પછી અમે લોકો જમી કરીને ત્યાંથી નીકળી જવાના છે અને જે બધા જ ભેગા થવાના છે. અમારા લોકોનું કેવું છે ખબર છે, મારા ફેમિલીમાં એક નિયમ છે કે રક્ષાબંધનના દિવસે તો બી મામાના ત્યાં બધાય ભેગું થવાનું, બટ આજે અમે છે ને બીજા ભાઈના ત્યાં ભેગા થવાના છે, બોપલ, અને બધા જ રેડી થઈ ગયા છે. બોપલ સાઈડ શૈલા અને નિકેશ છે ને અત્યારે નીચે છે, બિકોઝ ભવ્ય ને એ લોકો જઈ રહ્યા છે કેદારનાથ ને એવું બધું, એટલે એમને કદાચ આઈ થિંક એમના કામથી નીચે ઊભા રહ્યા છે અને અત્યારે બધા રેડી થઈ ગયા છે. રચિતાને જો કે સવારમાં સીન સપાટા થઈ ગયા છે, પણ આપણે એના જ મોઢે સાંભળીશું. નિશિવ, હાય, જય શ્રી કૃષ્ણ બોલો. જય શ્રી કૃષ્ણ. નિશુએ નવી વાવા પહેરી છે. નિશુ મિકી માઉસ બતાવો તો બચ્ચા. યસ, ફેરવો તો, રાઉન્ડ કરો તો, રાઉન્ડ. અને નિશુને કાલે કોણે રાખડી બાંધી હતી બતાવો હાથમાં. હાય, વાહ ભાઈ વાહ, મસ્ત. નો ગંદુ. હેલો, જય શ્રી કૃષ્ણ. મસ્ત લાગી રહ્યા છો. યસ ગાઈઝ, મમ્મીએ છે ને નવી શોપિંગ કરી છે ને, તો આ ડ્રેસ ખરેખર બહુ જ ફાઇન લાગી રહ્યો છે. તો કોઈની નજર ના લાગે. અને ગાઈઝ અત્યારે ઊંધું થઈ ગયું છે, સાસુઓ ડ્રેસ પહેરે ને બહુ સાડીઓ પહેરે. યસ, હેલો, જય શ્રી કૃષ્ણ. બાય ધ વે, સવારમાં શું સીન સપાટા થાય તો જરાક જણાવો આપણા ગાઈઝીસને. પહેલા સાડી પહેરવાની હતી. યસ, બટ સેટલ ના થયું. કુર્તી પહેરી તો કુર્તીમાં બી ડખા થઈ ગયા અને પછી છેલ્લે બીજો ડ્રેસ પહેર્યો, એમાં બી ડખા થઈ ગયા અને છેલ્લું છે. યસ, તો ગાઈઝ પછી લોચા લાપસી થઈ ગયા. બધા પછી કોમેન્ટ કરે ને, મને પૂછે કે કેમ તમે આવી રીતે રેડી થયા છો, રચિતા બેન નહીં થયા, કેમ કે ઘણી વખત અને મારા જેટલી વાર નક્કી કરું કે આજે ફાઇનલ રચિતાનું નસીબ છે ને જેઠાલાલ જેવું છે. સાચી વાત છે. બરાબર ને? હું ભાઈ બંને મેચિંગ કરવાના તો બહુ સેમ સાડી રેડી બી બધું જ રેડી હતું, બ્લાઉઝ ને બધું, બટ ઘણા ખરા કારણોસર ના થયું. ઉપર થઈ જાય છે મારું. ઓકે ગાઈઝ, અત્યારે નિકેશ પટેલ આવી ચૂક્યા છે રાખડી બંધાવવા માટે. હેલો, બિઝી છે, બહુ જ બિઝી છે. તમે ન કરાય પહોંચે, એવું ન કરે મારો જીવ. એવું ના કરાય, તને એક વખત કહું ને એટલે એક વખતમાં સમજી જવાનું. તને હમણાં દીદી બાંધશે હો બેટા. વાહ ભાઈ વાહ. ચોકલેટનો જમાનો આવી ગયો છે પેંડામાંથી, નહીં રચિતા? એ ચોકલેટ માટે બીજું કોઈ બી ભૂખ્યું છે, એના ઉપર બી જરાક ધ્યાન રાખવા વિનંતી. ખાઈ લે બેટા, આખી ના ખવાય દીકુ. આમ બતાવી દો કેવી લાગી, સાઈડમાં ભરાવાની. પાટો એક તો રાખડી છે, કાઢી નાખો હાલ. બહુ દુઃખ છે શું, એટલે તો બાંધી રાખ્યો છે. નજરિયું આવ્યું છે અહીં બેટા આપે છે તને. હા બેટા, એનો જીવ ચોકલેટમાં છે. ભાભી રાખડીનો રિવાજ કોને પાડ્યો? ટ્રેન્ડ છે, ટ્રેન્ડિંગ છે. બધું ટ્રેન્ડ. બાકી આવું કંઈ હતું નહીં પહેલાં? હતું મમ્મી આવું કંઈ? જો મને એકદમ થોડી ચોકલેટ નીકળી. જય શ્રી ગણેશ. હે? આજે માનાથી નીકળી. બોલો ક્યાં चाहिए? આશીર્વાદ. સુખી રહો ને ડાયા થાવ. ઓલે મારો દીકો લે બાબુ. શું કાઢતી હતી? મેં કીધું કંઈક કાઢાય. ગાઈસ, ફાઇનલી પહોંચી ગયા છે અમે લોકો. બહુ લેટ થઈ ગયા ને નિશુ? કોણ મળશે નિશુને ત્યાં? કોણ મળશે નિશુ? હા, બીજું માહી, પછી મોટું માહી, પછી મિહાન, રુદ્ર. કેટલા બધા ભાઈ મળશે ને? હા ભાઈ, સરખા થઈ ગયા છો બરાબર, એટલે હું નહીં ઓળખતી. ચાલો જઈશું બેટા.
નિશુન તો ભાઈ મળી ગયા એટલે બધું મળી ગયું ને. જો ધમાલ ચાલુ થઈ ગઈ અમારા ભાઈની. કૃષ્ણ કેમ છો? કેમ છો? બધા મને આશીર્વાદ આપી દો પહેલા. 100 વર્ષની ના થવું પણ તારો કામ ધંધો આગળ ચાલે. બસ થેન્ક યુ. પ્રીટી હેલો. બસ ફાઇન તમે લાઈટ બંધ કરી દીધી. જો તો આ અઘરી માતા એકલા અમારા વગર આવું ના ચાલે યાર. અરે ધોની કોણે કર્યું? કોણે કર્યું? આપણે સાડીનો તો પાડવાનો અલગ. ઓકે ડન. ગાઈઝ રાખડી બાકડી બાંધવાનું રહ્યું સાઈડમાં. અહીંયા આગળ જો બધા ફોટોશૂટ કરવા માટે બેસી ગયા છે. અને આ હોમ મિનિસ્ટર છો તમે, આમ મસ્ત બેસી ગયા છો. આમાંથી તમને જેનો એમ નહીં, આ જે હું વિડીયો લઉં છું એમાંથી જે તમને બરાબર લાગે ને બધાના સ્ક્રીનશોટ લઈ લેજો. પછી તમારો ફોટો પડી ગયો સમજી લેવા. હા એવું કરે. અને શું કહેવાય, મારા ફોટા મતલબ એટલા હું નથી પાડતી, પણ આજે ખુશીએ મને સરસ ફોટા પાડી દીધા. યસ ગાઈઝ. અને અમે લોકો છે ને અત્યારે ફોટોગ્રાફી કરવા માટે આવ્યા છે. અર્ષરા ભાભીને લોકો આવતા હતા બટ ખબર નહીં કોઈ ગેસ્ટ આવી ગયા ને તો એ લોકો પાછા જતા રહ્યા. યુટર્ન મારી લીધો પણ અમે લોકો યુટર્ન નહીં માર્યો નહીં. અહીંયા ફોટોગ્રાફી તો ખૂટતી જ નહીં. થઈ ગયો બતાવ. મસ્ત ચકાચક. વાહ, આવો તો કાલે નહોતો. ફોટો કાલે તો ઘરમાં કેવા ફરતા હોય ના જોઈ ના. જો આ ત્રણેય મોટા માણસો આવી ગયા છે બરાબર. એ તો મોટા માણસ નહીં બરાબર મોટા ગણો હેડો ને. પણ તમે બધા કહેજો કે એમની એજ તમને કેટલી લાગે છે. તમારે કોમેન્ટ કરવાની છે બરાબર ને. 55 તમે બધા સજ 20 વર્ષના છે. આપણે એમના કરતા ઘોડા લાગીએ છીએ. સાચું કહું એટલા જવાન લાગો છો. નિલેશ કુમારના રાજમાં એકદમ એક્ટિવ, ફૂલ એક્ટિવ. હા, ખાલી કોકનો ફોન આવવો જોઈએ. અમાર છે ને દીદી સેવામાં હાજર જ. હાજર જ હોય ભજનમાં પહેલો નંબર. રોજ જે જવાનું ભજનમાં તો એ સારું. સાંજે ભાઈ ઘરે આવીને આપણા ભજન નીકળી જાય. ના ના કઈ વાંધો નહીં. આપણે ક્યાં કોઈનું માનીએ છીએ. તો તમે બધા એમ કહો છો નાના પડતા જીજાજી મને ડોહી કહે છે કે એ તો ઘરના જ કદરના ને. ઘર કી મુર્ગી દાલ બરાબર એવું. શું કેવું તમારે? અમારે નિકેશ એવું કરે. પેલા ઇસના વ્લોગમાં વોટર પાર્ક ગયા હતા તો કે એમની મમ્મીઓને શું કરવા લાવ્યા છો? મેં કીધું અમને વોટર પાર્કમાં હાચવા લાવ્યા છો. એવું જેટલી વાર સાંભળું ને એટલી વાર મને યાદ આવે. તો ગાઈઝ બસ અત્યારે જો અહીંયા ચાલી રહી છે ફોટોગ્રાફી. અમારા લોકોની પતી ગઈ છે પણ આ લોકોની જોડે ફરી ધ્વનિઓ તો પાડશે જ હે ને. બધાની જોડે ફરીથી તારા ફોટા તો પડશે જ ને. હું તો 500 પાડું તો ના ધરો. શેઠ શેઠાણી આયા એમના ફોટો પડાવવા. હા મસ્ત લાગી રહ્યા ભાઈ. કોમ્બિનેશન સારું, કલર કોમ્બિનેશન. એ તો તમને શું ખબર કે પ્રેમથી પહેર્યું છે કે ધરાહર પહેરાયું છે. એટલે જ 15 વર્ષથી ટકી રહી છે. આહા તમે કહો અમે 10 વર્ષથી ટકી રહ્યા હા એ ખરું. ધ્યાન ત્યાં બધા ફોટા જ પડાઈ રહ્યા. ખાલી જગ્યા મળવી જોઈએ ખાલી. એવું છે કે જેમાં ભાવિક મારી આંખો ખોલી શકે. બધા બંધ ફોટા. ના પેલી સળકડી આવે ભાભી એ છે ને અહીંયા ભરાઈ દેવાની કીકીની વચ્ચે. હા તો તમે લાવો આપણે ટ્રાય કરીએ. બિંદલ આવ્યો જ નહીં, ઉપર જ છે. એ ઉતર્યો તો ખરી કદાચ, નીચે નતો આવ્યો. ખબર નહીં. હા હા ચાલો ને, કેમ નહીં. ચાલો ભાઈ, હા બસ બે ભાઈઓ જાઓ. ચાલો ભાઈ ચલ ને મજા આવે યાર. હવે આમ નેચરલ યાર બધું. કોણ ફોટો કોણ પાડાયો પણ આમાં ક્યાં ફોટો પાડ? હું તો વિડીયો લઈ રહ્યો. ફોટા મારા આ રહ્યા ભાઈ. લેડીઝો માંથી ઊંચા નહીં આવતા. ઓ ફોટોગ્રાફર ભાઈઓના ફોટા પાડો ભાઈ. કોનો બર્થડે છે? બધાના પિતાશ્રીનો બર્થડે છે એટલે બધા હેપી બર્થડે કરશે બરાબર. હાલો હેપી બર્થડે ટુ યુ,
આ બધા ખાલી પાર્ટી લેવા વાળા જ બેઠા શાંતિથી વીઆઈ બરાબર છે. જોજે જોજે. હા હા બસ બસ બેટા બસ. લે મમ્મી બાંધી દે. દીદીને ગિફ્ટ આપી દો બેટા ચલો. સ્માઈલ કરો ભાઈ ભાઈ. એમાં રેડી પાછા ભાઈ. જીલો આય તો કર. આય મનશ્રી બોલો ને કેમ જીપ જતી રહી કે શું? લો બ્લોગમાં જ નહીં બોલતા એવું છે ને? હા. હા કઈ વાંધો નહીં પછી સાફ કરાવી દઉં. હો બેટા પકડ બેટા. લે ચાલો ડન. લે તો બંને વોચ રમ ત્યાં સુધી. આકાનું પર છે મમ્મી મમ્મી જો આકાનું પર છે ચાલુ છે ચાલુ ના 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 અત્યારે છે ને સેકન્ડ ડે થઈ ગયો છે અને કેવું છે કે કાલે તો વ્લોગ એન્ડ કર્યો જ નહીં બિકોઝ બહુ જ બધું કામ હતું અને વ્લોગ માટે બહુ બધા લોકોની કોમેન્ટ્સ આવી રહી છે કે ખુશી દીદી તમે રક્ષાબંધનનો વ્લોગ નથી મૂક્યો, કેમ વ્લોગ નથી મૂકતા, શું છે સોની? બટ એવું કંઈ રીઝન નથી કે આ વસ્તુના લીધે હું વ્લોગ નથી મૂકતી, બટ હમણાં બિલકુલ ટાઈમ નથી રહેતો એટલા માટે બસ ગાઈઝ આજે અમે આ રીતે રક્ષાબંધનનું સેલિબ્રેશન કર્યું. તો આજનો વ્લોગ જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ સરસ મજાના વ્લોગની સાથે. ત્યાં સુધી બાય. હરે કૃષ્ણ.